નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં વડ સાવિત્રી વ્રતની શ્રદ્ધાસભર વાતાવરણમાં ઉજવણી. આધુનિક યુગમાં પણ ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાના દર્શન. ભરૂચના સિવિલ હોસ્પિટલ નજીક આવેલા શાલીમાર રોડ પર ટ્રાફિક જામની કાયમી સમસ્યા. ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ. કંઠપુરવાડી મિરડી કરમાલી સિંધોત રોડ પર આવેલ મિરડીમાનું મંદિરનું ચમત્કાર. 3 રવિવાર ભરતા કામ પૂરા કરતી હોવાની માન્યતા. વાગરા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સાયખા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોના ઉમેદવારી ફોર્મની ચોરી. કોંગ્રેસ કાર્યાલયમાંથી થયેલ ફોર્મની ચોરીને લઈ પંથકના લોકોમાં ચકચાર. નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ મારતા વધુ એક મહિલાને બચાવાઈ. ભાઈ સાથે બોલાચાલી થતા આપઘાતનો વિચાર આવ્યો. વાલિયાના ધૂળ ગામ આંબલા ગભાણમાં ગેરકાયદેસર દબાણોનો સફાયો. ગ્રામ પંચાયત દ્વારા 3 નોટિસ બાદ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી. ભરૂચની નિકુરા ગ્રામ પંચાયત વોર્ડ નંબર 4માં મતદાર યાદીનો વિવાદ. ગ્રામજનોએ નિવેદન આપી વિરોધ નોંધાવ્યો. ભરૂચમાં વડ સાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. શહેરના વિવિધ મંદિરોમાં મહિલાઓએ પરંપરાગત વસ્ત્રોમાં શણગારાઈ વટવૃક્ષની પૂજા કરીને પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને સુખમય જીવન માટે પ્રાર્થના કરી. મહિલાઓએ પુણ્યકાળે ઉપવાસ રાખી સંકલ્પપૂર્વક વ્રત કર્યું અને સાવિત્રી સત્યવાનની કથા શ્રવણ કરી. મંદિરોમાં ભક્તિ ગીતો અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વડ વૃક્ષને કલાવાળો ધાગો બાંધી તેની પરિક્રમા કરીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરવામાં આવી, જે લગ્ન સંસ્થાની પાવનતાને પ્રગટાવે છે. વડ સાવિત્રી વ્રત ખાસ કરીને વૈવાહિક જીવનમાં સ્થિરતા, સમૃદ્ધિ અને પતિના આરોગ્ય માટે સમર્પિત પાવન દિવસ માનવામાં આવે છે. આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે. હું છેલ્લા 14 વર્ષથી આ વ્રત કરું છું. આ વ્રતથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, પતિની આયુષ્ય વધે છે, એના માટે કરવામાં આવે છે. આ વ્રત આપણે કરીએ છીએ આપણા પોતાના પતિની આયુષ્ય માટે, એના લાંબા આયુષ્ય માટે, આપણા પોતાના છોકરાઓ માટે, કે જે લોકો આ પોતાની જિંદગી સારી રીતે જીવી શકે અને આપણે આપણું ઘર પરિવાર સમૃદ્ધિ અને સુખીથી આપણે આપણું જીવન વ્યતીત કરી શકીએ. એના માટે આપણે આ વ્રત કરીએ છીએ. સત્યવાને સાવિત્રીએ સત્યવાનને બચાવવા માટે એ અમૃતને બનાવી લીધા. એનું સત એટલું બધું હતું કે સત્યવાન બી પાછા આવ્યા. એટલે અમે આ વ્રત બધા કરીએ છીએ અને બહુ જ આનંદ મળે, શાંતિથી આ વ્રત કરીએ છીએ. પતિના આયુષ્ય માટે આ વ્રત કરવામાં આવે છે. સત્યવાને માટે સાવિત્રીએ કર્યું હતું વ્રત, તે માટે અમે આ વ્રત કરીએ છીએ અને બધું ઘણો આનંદ છે. ઘણા વર્ષોથી કરીએ છીએ. આ દર વર્ષે જે શુદ્ધ પૂનમના દિવસે આ બ્રહ્મા સાવિત્રીનું વ્રત બહેનો દ્વારા કરવામાં આવે છે અને આ વ્રત કરવાથી બાળકોનું આયુષ્ય, પોતાના પતિનું આયુષ્ય વધે એ હેતુથી સાવિત્રીએ જે વ્રત કર્યું હતું એ બ્રહ્માનું વ્રત આજે આ બહેનો દ્વારા આ વડની પૂજા કરવામાં આવે છે. ઉદ્યાપન પણ અમુક લોકો કરે છે અને આજને પૂનમના દિવસે આજે પૂનમ બેસી જવાથી આજે 10 તારીખે પૂજન કરવામાં આવે છે અને આ દર વર્ષે બહેનો વ્રત રાખે છે અને પોતાના પતિના આયુષ્ય માટે, બાળકોના આયુષ્ય માટે, સુખ શાંતિ માટે આ બ્રહ્મા સાવિત્રીનું વ્રત આ બહેનો દ્વારા કરવામાં આવે છે અને દર વર્ષે આ પૂજા બહુ ઉત્તમ ફળ આપે છે. આવા નવા વ્રત કરવાથી બધાનું જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત બધાને થાય છે. આપ જોઈ રહ્યા છો તો કેટલીક બહેનો શ્રદ્ધા ભાવથી બ્રહ્મા સાવિત્રી માતાનું પૂજન કરી રહ્યા છે. શ્રદ્ધાથી પોતાના પતિનું આયુષ્ય વધારવા માટે શ્રદ્ધાથી બહેનો બ્રહ્મા સાવિત્રી દેવીનું વગેરે પૂજન કરે છે. એનું મનોકામના પરિપૂર્ણ થાય છે. એટલે બહેનો અને 108 ફેરા ફરીને પોતાનું સૌભાગ્ય અખંડ સૌભાગ્ય પ્રાપ્ત પ્રદાન કરે છે. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે
પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. ભરૂચના સિવિલ હોસ્પિટલ નજીક આવેલા શાલીમાર રોડ પર કાયમી બનેલ ટ્રાફિક જામની સમસ્યામાં ગતરોજ એમ્બ્યુલન્સ અટવાતા કાર ચાલકે પોતે ટ્રાફિક નિયંત્રણ કરી માર્ગ ખુલ્લો કર્યો હતો. ભરૂચના સિવિલ હોસ્પિટલ નજીક આવેલ શાલીમાર રોડ પર ટ્રાફિક જામની સમસ્યા કાયમી બનેલ છે. તેમ છતાં અહીં ટ્રાફિક પોલીસ સતત સ્થળ પર હાજર જોવા મળતી નથી. ગતરોજ પણ કંઈક આવું જ બન્યું, જેમાં સર્જાયેલ ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ હતી, જે જોઈ કાર ચાલકે જ ટ્રાફિક સમસ્યા નિવારણ કરવાનો પ્રયાસ કરી માનવતા દાખવી હતી. અવારનવાર આ મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહે છે, ત્યારે તેના કાયમી નિવારણ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે અતિ આવશ્યક છે. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય, એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24252679 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. ભરૂચના કરમાલી સિદ્ધોત રોડ ઉપર આવેલ કઠવોરી વારી મેરડીનું આશરે 400 વર્ષ જૂના મંદિરનો મહિમા એટલો છે કે માં મેરડી માની આસ્થા રાખી અને પૂજતા લોકોની મંગળવારે અને રવિવારે ભારે ભીડ જામે છે. આ મંદિરે લોકો પોતાના દુઃખ, દર્દ, અટકેલા કામો, વ્યસનો, નિસંતાનને સંતાન પ્રાપ્તિ માટે અહીં પોતાની મુશ્કેલીઓ દૂર કરવા માટે આવે છે. અહીં આવતા લોકોની માન્યતા પ્રમાણે કઠબોર વાડી મેરડીમાં 3 રવિવારની માનતા રાખવાથી કામ પૂરી કરતી હોય છે. માં મેરડીના ભક્તોની તમામ ઈચ્છાઓ 3 રવિવારની માનતાથી પૂરી થાય છે. માના હયાતીના દર્શન થાય છે. ચમત્કારી અને કળિયુગીની જોગમાયા છે માં મેરડી, જેઓ હાજરા હજુર બિરાજ્યા છે. કરમાલી સિદ્ધોત રોડ પર કંઠબોર વાડી મેરડી માના દરબારમાં જ્યાં કોઈ હસતું આવે છે, તો કોઈ દુખિયારું આવે છે, કોઈ હૈયામાં હાશકારો લઈને આવે, તો કોઈ અસહ્ય વેદના સાથે માના ચરણોમાં આવે છે. અષ્ટા હાથ વાળી માના હાથ સૌ કોઈના માથે એવા ફરે છે કે ભલભલાના બેડા પાર થઈ જાય છે. હાથમાં ગદા, ચક્ર, તલવાર, ધનુષ, બાણનો એવો પ્રહાર થાય છે કે દુખિયારાના દુઃખ અને વેદનાનો અંત આવી જાય છે. માના સ્વરૂપમાં એક હાથમાં ગરવો અને ત્રિશૂળ, જ્યારે એક હાથ આશીષ આપતો ખાલી જોવા મળે છે. કરમાલી ગામમાં આવેલું આ મેરડીમાનું મંદિર કંઠબોર વાડી મેરડીના નામથી પ્રખ્યાત છે. દર રવિવાર અને મંગળવારના દિવસે માં મેરડીનો દરબાર ભરાય છે. લોકો હાથમાં શ્રીફળ, ચૂંદડી, ગુલાબના ફૂલ, તેલ અને અગરબત્તી લઈને આવે છે અને માને રાજી કરે છે. માં મેરડીના સાધકોથી માતાજીને જે લોકો માં મેરડીને માનતા પણ ન હોય, તે તમામ અહીં માના ચમત્કારથી નતમસ્તક થાય છે. કોઈ પણ માં મેરડીનો ભક્ત ભાવપ્રિય રીતે શ્રદ્ધાથી માં કહીને પ્રાર્થના કરે, તે દરેક ભક્તોને માની અમૃતમય કૃપાનો અનુભવ થાય છે અને જીવનને ધન્ય કરે છે.
માનું વાહન કાળો બકરો છે એવું કહેવાય છે કે દયાની સાગરમાં મેરડીનો અહીં એવો તો મહિમા છે કે અહીં આવનાર કોઈ ખાલી હાથે નથી જતું. આ અંગે મેરડીમાના દર્શને આવતા અસંખ્ય લોકોએ જણાવ્યું કે ગણ્યા ગણાય નહીં એવા શક્ય ન હોય તેવા કામ માતાએ તેમના પૂરા કર્યા છે. માના ચમત્કાર અંગે વાત કરતા ભરૂચના કવિઠા ગામના પિનાકીન પટેલ, ભુલાવ ગામના દીપકભાઈ પટેલ, ભાવબેન આહિર નિકોરા અને મહેશભાઈ રબારીએ માના ચમત્કાર અંગે વાત કરતા જણાવ્યું કે માના સ્થાપકની સેવા ગોપાલ રબારી કરે છે અને એ લોકો દર રવિવાર અને મંગળવારે માના દર્શન કરવા માટે આવે છે. હજુ સુધી એવું થયું નથી કે તેમના કોઈ કામ માતાજીએ પૂરા ના કર્યા હોય. લોકોના કહેવા અનુસાર 400 વર્ષ જૂનું કંઠબોરનું ઝાડ છે અને માતાજીનો એટલો પૌરાણિક અહીંનો ઇતિહાસ છે. અને બીજી ચમત્કારિક વાત એ છે કે કંઠબોરનું બીજું કોઈ ઝાડ 70થી 80 કિલોમીટરના એરિયામાં બીજે ક્યાંય પણ નથી. આ ચમત્કારી મેરડીમાના મંદિરમાં મેરડીના દર્શન માત્રથી તમામનું જીવન પણ હર્યું ભર્યું થાય છે. અહીંયા માતાજીના વર્ષો પુરાણું મંદિર છે મેરડી માતાજીનું, અને ભાવિક ભક્તો એની આસ્થા પ્રમાણે આવે છે અને શ્રદ્ધાનો એક વિષય છે અને શ્રદ્ધાથી એમનું કામ થાય છે. મને આ મંદિરે આવ્યા પછી ઘણા બધા પડછા જોવા મળેલા છે અને મારે પણ ખુદ અનુભવ થયા છે. અને આ મંદિરનું મેં જે કામ કર્યું છે એમાં પણ મને ઘણો બધો ફાયદો થયો છે. અને આ મંદિરથી આવવાથી અને કામ કરવાથી મને બહુ આનંદ થયો છે. અને ઘણા બધાને મેં કહ્યું છે કે ભાઈ આ મંદિરે આવવાથી મને આવું પડછા બધા બતાવવામાં આવ્યા છે ને મેં જોયા છે. હું બધાને પ્રોત્સાહન આપું છું કે તમે આ મંદિરે જજો અને જે તમારી મનોકામના હોય, જે દુઃખ દર્દ હોય એ પૂર્ણ થશે. હું અહીંયા દર મંગળવારે અને દર રવિવારે માતાજીની સેવા કરવા આવું છું. મને અપરમ વિશ્વાસ છે માતાજી હવ કોઈની મનોકામના પૂર્ણ કરે છે. જેનો જેવો વિશ્વાસ એવું માતાજી કામ કરે છે. દર રવિવારે મંગળવારે ભાવિ ભક્તો આવે છે. શ્રદ્ધાના વિશ્વાસથી તમે જાશો બધું જ કામ પૂરું થશે. નહીં કે તમારું કામ નહીં થાય. શ્રદ્ધાને વિશ્વાસ રાખશો તો દરેક કામ પૂર્ણ થશે. પેટમાં મેલ રાખીને જશો તો કામ નહીં થાય. તમારા શું કામ છે? મારું વ્યસન એ થઈ ગયું છે. કેટલા વર્ષથી કરતા? 5 વર્ષથી મારું વ્યસન મુક્ત થઈ ગયું છે માતાજીના વિશ્વાસથી. જે વિશ્વાસથી હું આવેલો હતો માતાજીએ મારું વિશ્વાસથી કામ પૂરું કર્યું છે ને બીજા અનેક કામ મારા પૂર્ણ થયા છે. આ કરમાલી ગામના આ ખેતરમાં પરચો પૂરે છે અને માના પરચાની અપરંપાર વાત ને અપરંપાર કહાનીઓ છે. આમ તો આ જગ્યા પર દર વર્ષે અમારા ગોપાલભાઈ બુવાજી માતાજીનું સમૂહ લગ્નનું આયોજન કરે છે અને જોડે દીપકભાઈ પટેલ એમનો ટેકો છે અને આ મંદિરના પ્રમુખ છે. અને દર વર્ષે કોઈ પણ નાત જાત વગરનો ભેદભાવ રાખ્યા વગર આ મંદિરે સમૂહ લગ્નનું આયોજન થાય છે. અને સૌએ દીકરીઓ કોઈ પણ નાત જાતની હોય, કોઈ જ્ઞાતિનો ભેદભાવ રાખ્યા વગર અહીંયા સમૂહ લગ્ન કરવામાં આવે છે. અને માતાજી વાંજિયાનું વાંજિયા મેણું અને દુખિયાના દુઃખ અને રોગ ભોગવાળાના રોગ ભોગ દૂર કરીને માતાજી સૌનું સપનું પૂરું કરે છે. એ જ વસ્તુ દુનિયામાં મેરડી માતા તો બધી બહુ જ છે, પણ આ મેરડી માતા રોમજી ભગતની મેરડી છે ઓળખાય છે દુનિયામાં. હા, રોમજી ભગતથી જ આ મેરડી ઓળખાય છે. જઈ જાઓ 500 કિલોમીટર જતા રહો પણ આ રોમજી ભગતની મેરડીનું નામ પડે એટલે ભલા ભલી દુનિયાની તાકાત નહીં કે કોઈ રોકી શકે એવું આ મેરડી માતાના પ્રસાદ છે. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો. હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગેરેનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. ભૂલો તો પડ મારા હોરઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન હરિઓમ ગીર ગૌશાળા સાથે. વાગરામાં એક અજીબોગરીબ ચોરીની ઘટના સામે આવી છે, જેમાં સોના ચાંદી કે રોકડ નહીં પણ વાગરા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સાયખા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોના ઉમેદવારી ફોર્મની ચોરી થવા પામી છે. ઘટનાની જાણ થતાં જ તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલે કારીગરો તેમજ સરપંચ પદના ઉમેદવાર સાથે તાત્કાલિક વાગરા પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી તાત્કાલિક નવું ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી.
સમગ્ર બનાવ અંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આશિફ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે સોમવાર સવારે 10 કલાકે મને જાણ થઈ હતી કે વાગરા સ્થિત મારા વાગરા કાર્યાલયમાંથી સાયખા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર દિનેશભાઈ રાઠોડે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને તે ફોર્મ કાર્યાલયમાં મૂકેલ હતું. જે ઉમેદવારી ફોર્મની ચોરી થઈ છે જેની જાણ થતાં જ હું અને સાથી કાર્યકરો તાબડતોબ કોંગ્રેસ કાર્યાલય ખાતે દોડી ગયા હતા, જ્યાં જાણવા મળ્યું હતું કે ટેબલના ખાનામાં મૂકેલ ઉમેદવારી ફોર્મ જણાઈ આવ્યું ન હતું. ઓફિસમાં શોધખોળ કરવા છતાંય તેમ નહીં મળી આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી મેં સાયખા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર દિનેશભાઈ રાઠોડ તેમજ મારા સાથી કાર્યકરો સાથે વાગરા પોલીસ મથકે જઈ ફરિયાદ આપી હતી. તદુપરાંત 9 તારીખે 11 થી 3 કલાક દરમિયાન ફોર્મ જમા કરવાનું હોય, જેથી તાત્કાલિક મેં નવું ફોર્મ કલેક્ટ કરી ઉમેદવારી ફોર્મ ભરાવી સબમિટ કરાવ્યું છે. આ વેળાએ પ્રમુખ આશિફ પટેલ સાથે સાયખા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર દિનેશભાઈ રાઠોડ સાથે 5 સભ્યો સહિત વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો અને ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવું કૃત્ય કરનાર તત્વોને ઝડપી તેના સામે કડક કાર્યવાહીની પોલીસ સમક્ષ માંગ કરી હતી. ચોરાયેલ ઉમેદવારી ફોર્મ અંગે વાગરા પોલીસે તપાસ હાથ ધરી છે. આજનો સવારમાં મને 10 વાગે મેસેજ મળેલ કે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ પરથી તમારા ધ્રોવડમાંથી સાયખા ગ્રામ પંચાયત જે સરપંચ પદમાં ઉમેદવાર આદિવાસી કોંગ્રેસ સમિતિ સેલના પ્રમુખ દિનેશભાઈ રાઠોડ છે, તેમના ફોર્મ 3 દિવસથી અહીંયા વકીલ થ્રુ અમે ફોર્મ ભરેલા જે મારા ધ્રોવડમાં મૂકેલા હતા. એ સવારે 10 વાગે મારી પર ફોન આવ્યો, ટેલિફોનિક જાણ થઈ કે આશિફભાઈ ફોર્મની ચોરી થઈ ગઈ છે અને એ ફોર્મ આજ રોજ 11 થી 3 જમા કરાવવાના હતા. તો અમે તાત્કાલિક વાગરા કોંગ્રેસ સમિતિ પર આવ્યા. તપાસ કરતાં કોઈ જગ્યાએ ફોર્મ મળી આવેલા હતા. તો અમે તાત્કાલિક વાગરા પોલીસ સ્ટેશન જાણ કરી અને એમને પોતાની તપાસ ચાલુ કરી દીધી છે. પણ જે કોઈ કૃત્ય કર્યું એ સારું કૃત્ય નથી કરેલું. આ લોકશાહીનો પર્વ છે. ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી એક લોકશાહીનો પર્વ કહેવાય છે. વોટ એવર જે કંઈ કહ્યું કે જેને કહ્યું કે અમને ખ્યાલ નથી, અમે કોઈ નામ પણ નથી લેતા, પણ અમે આજ રોજ નવા ફોર્મ કલેક્ટ કરી અને નવા ફોર્મ સાયકા સરપંચના ઉમેદવાર અને સભ્યોના ઉમેદવારના સબમિટ કરી આપે છે. જે આપણી પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જાહેર જનતાને જણાવવા મળ્યું છે કે સાયકાના ફોર્મ જે ચોરી થઈ ગયા હતા મારી ઓફિસમાંથી પોલીસ એની તપાસ કરીએ છીએ. નવા ફોર્મ લઈ નવું સબમિશન 11 થી 3 કરી આપેલું છે અને રાબેતા મુજબ જે લોકશાહીનો પર્વ છે એ ઉજવાશે અને જે દિવસે ચૂંટણીની પ્રક્રિયા જે રીતના થશે તે થશે. બસ આટલું તમારા પ્રિન્ટ મીડિયાથી સર્વે તાલુકાના સમિતિના સભ્યો મેમ્બરો કે જે કંઈ ગામમાં જે લોકોની ખોટી વાત હોય કે ભાઈ ફોર્મ નથી ભરાયું, સાયકા પંચાયતનું ચોરી થઈ ગયા, પણ નવા ફોર્મ લઈ નવા 3 કલાકમાં અમે નવા ફોર્મ લીધા, નવા કલેક્ટ કરી, નવા એડવોકેટની સલાહ લાવી ફોર્મ ભરી અને સબમિટ કરી દીધા છે. તેના સમય માટે અમે બધું જ કામ પૂરું કરી આપેલ છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરની નદીમાં કૂદવા જતી મહિલાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બચાવી કાઉન્સેલિંગ કરી પરિવારજનોને સોંપી હતી. સોમવારે સવારના 10 વાગ્યાના સમયે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વર્ધી મળેલ એક મહિલા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી આત્મહત્યા કરવા જાય છે. જે વર્ધી અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાએ પોલીસ સ્ટાફના માણસોને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપતા નર્મદા મૈયા બ્રિજ ઉપર જઈ તપાસ કરતા સદર મહિલા નર્મદા મૈયા બ્રિજ ઉપર દેખાતા તાત્કાલિક સમય સૂચકતા વાપરી મહિલાને નર્મદા નદીમાં કૂદતા પહેલા બચાવી લેવામાં આવેલ અને મહિલાને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા તેના ભાઈ સાથે બોલાચાલી થતા લાગી આવતા આત્મહત્યા કરવાનું વિચારીને નર્મદા નદીમાં આત્મહત્યા કરવા નદીમાં કૂદી જવા માટે આવેલ હોવાની હકીકત જણાવેલ હતી. જેથી સદર મહિલાને તેના પતિ તથા ભાઈનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી કાઉન્સેલિંગ કરી સમજાવી પરિવાર સાથે મોકલી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પર જાળી લગાવવા માટેની મંજૂરી મળ્યા બાદ હજુ તે દિશામાં કોઈ કામગીરી થઈ નથી, ત્યારે આ રીતે વધુ એક આપઘાતનો પ્રયાસનો બનાવ બહાર આવ્યો છે. ત્યારે આ કામગીરી જલ્દી કરવામાં આવે તે આવશ્યક છે. આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. મારા મિઠડા મહેમાન બના આ ગયા રે. ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ
જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જેનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ. વાલિયા તાલુકાના ધૂળ ગામ આમલા ગભાણમાં સરકારી જમીનમાં દબાણ કરનાર દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાલિયા તાલુકાના ધૂળગામ ગ્રામ પંચાયતમાં આવેલ ધૂળગામ અને આમલા ગભાણ ગામે સરકારી ગૌચરણ અને ગામતળમાં કેટલાક સમય દબાણ કરતા ગ્રામ પંચાયત દ્વારા 3 નોટિસ આપ્યા બાદ પણ દબાણકર્તાઓ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર નહીં કરતા તલાટી સહિતના અધિકારીઓ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન આમલા ગભાણ ગામે 3 દબાણકર્તાઓએ દબાણ હટાવવા મુદત માનતા તેઓને ગ્રામ પંચાયત દ્વારા મુદત આપવામાં આવી હતી, જ્યારે ધૂળગામના 3 રસ્તાથી ગામના છેડા સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દોડગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રજનીકાંત રાજુભાઈ વસાવા, આજરોજ અમે દોડગામ ગ્રામ પંચાયતની ગૌચરની દબાણ જે કર્યું છે તેમાં અમે 3 નોટિસ બજાવી હતી અને સ્વૈચ્છિક એમને જગ્યા ખાલી કરવા માટે અમે એમને નોટિસ બજાવણી કરી હતી, પણ ત્યારબાદ પણ નોટિસની એ નહીં કરતા અને દબાણ દૂર નહીં કરતા આજરોજ અમે પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરી છે, જેમાં અમારા ગામના તલાટીશ્રી અને તાલુકા પંચાયતના અધિકારી, પોલીસ સ્ટાફ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા માટે આજરોજ અમે હાથ ધર્યું છે. અને જે રહેણાંક વિસ્તારમાં જે લોકોએ જે દબાણ કરેલું છે તેમને એ લોકો પાસેથી લેખિત એ લઈ ને અમે મુદ્દત એ લોકોએ માંગી છે, તેના અનુસંધાને વિચારણા કરવા માટે વિચાર્યું છે કે જે અગાઉ ચોમાસું આવતું હોવાના કારણે વિચારણા કર્યું છે. નિકોરા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 4માં યોજાનારી પેટા ચૂંટણીને લઈને મતદાર યાદી મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. વોર્ડના રહીશો અને મતદારોનો આક્ષેપ છે કે તાજેતરમાં જાહેર કરાયેલી મતદાર યાદી વોર્ડની મૂળ રચનાને અવગણીને તત્કાલીન સ્વાર્થ માટે બદલવામાં આવી છે. નિકોરા ગ્રામ પંચાયત વોર્ડ નંબર 4માં યોજાનારી પેટા ચૂંટણીને લઈને મતદાર યાદી મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. વોર્ડના રહીશો અને મતદારોનો આક્ષેપ છે કે તાજેતરમાં જાહેર કરાયેલી મતદાર યાદી વોર્ડની મૂળ રચનાને અવગણીને તાત્કાલિક સ્વાર્થ માટે બદલવામાં આવી છે. ગ્રામજનો દ્વારા કલેક્ટરને આપવામાં આવેલ લિખિત આવેદનપત્રમાં જણાવાયું છે કે નવા પ્રસિદ્ધ યાદી પ્રમાણે વોર્ડ નંબર 2ના અનેક નાગરિકોના નામ વોર્ડ નંબર 4માં સામેલ કરવામાં આવ્યા છે. મતદાર યાદીમાં કોઈ જાહેર જાણ કર્યા વિના આ પ્રકારના એકતરફી ફેરફારોને લઈ સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે યાદીમાં એવો તફાવત થયો રાજકીય હેતુ સંધાન માટે હોય તેવી શંકા જન્માવે છે. તેમનો દાવો છે કે જૂની યાદી મુજબ જ વોર્ડ નંબર 4માં પેટા ચૂંટણી યોજવી જોઈએ નહીં, તો તે લોકશાહીના મૂળ તત્વો સામેની અન્યાયરૂપ કાર્યવાહી ગણાશે. અહીં નોંધનીય છે કે વોર્ડ નંબર 4ના પૂર્વ સભ્યના અવસાન બાદ પેટા ચૂંટણી યોજાઈ રહી છે, પરંતુ નવી યાદીમાં થયેલા ફેરફારોને લઈ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર હાલ પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. ગ્રામજનોએ માંગણી કરી છે કે તટસ્થ તપાસ કરીને નવી યાદીને રદ કરવામાં આવે અને જૂની પ્રમાણભૂત યાદી આધારે જ ચૂંટણી યોજાય તેવી માંગ કરી છે. 4 નંબર વોર્ડમાં અમારા મતદારો શ્રીઓ અને એમના જે વોર્ડ છે એ બીજા વોર્ડની અંદર કન્વર્ટ કરવામાં આવ્યા છે અને ઇરાદાપૂર્વક કન્વર્ટ કરવામાં આવ્યા છે. અને બીજા વોર્ડના જે મતદારો છે એને 4 નંબર વોર્ડની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે, એમને બી કીધું છે કે યોગ્ય કાર્યવાહી કરીશું અને મામલતદાર સાહેબને પણ અમે આવેદનપત્ર આપવાના છે અને ચૂંટણી અધિકારીશ્રીને પણ અમે આવેદનપત્ર આપવાના છે. તલાટી કર્મમંત્રીને પણ અમે આવેદનપત્ર આવીને આપ્યા છે, એમને પણ બાહેધરી આપી છે કે યોગ્ય કાર્યવાહી થશે. તમને ક્યારે ખબર પડી? હા, અમને નવી યાદીની તારીખ 2/6/2025ના રોજ કરવામાં આવી હતી અને અમને જાણ તારીખ 7/6/2025ના રોજ જાણ થઈ હતી. ત્યારબાદ અમે નવી યાદી જૂની યાદી પ્રમાણે અને નવી યાદી પ્રમાણે ચેકિંગ કર્યું અને ત્યાર પછી અમને ખબર પડી કે આની અંદર બહુ મોટો ફેરફાર થયો છે. ત્યાર પછી અમે આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છીએ. ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની 119મી સાધારણ સભાનું આયોજન બેંકના સભાખંડમાં કરવામાં આવ્યું હતું. બેંકના ચેરમેન તેમજ વધારાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સભાને સંબોધિત કરતા જણાવ્યું કે બેંકે આજે ઉત્કૃષ્ટ વિકાસ કર્યો છે. 25 વર્ષ અગાઉ ભાડાના મકાનમાં કાર્ય શરૂ કરનાર બેંક આજે ભરૂચમાં પોતાની હેડ ઓફિસ ધરાવે છે અને જિલ્લામાં કુલ 19 શાખાઓ સફળતાપૂર્વક કાર્યરત છે.
તેમણે સહકારી ક્ષેત્ર માટે સરકારે અમલમાં મૂકેલી નવી યોજનાઓ અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આવા પ્રયાસોથી ખેડૂતો સહિત સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોના સર્વાંગી વિકાસને વેગ મળ્યો છે. તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહનો આ અભૂતપૂર્વ સહકાર બદલ આભાર માન્યો હતો. આ પ્રસંગે બેંકના વાઇસ ચેરમેન કરશનભાઈ પટેલ, ડિરેક્ટરો, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, હોદ્દેદારો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. કોઈ ખેડૂત દેવામાં ના રહે, 0% વ્યાજ મળે. પહેલે 3 લાખ હતા, આજે 5 લાખ થયા છે. એનો પણ આ દેશના વડાપ્રધાન મોદીજીનો આ સાધારણ સભા આભાર માને છે. અમિત શાહજીએ પણ આવીને 52 જેટલા નવા સુધારા, નવી ટેકનોલોજી સાથે જોડવાનું કામ કર્યું છે. જગદીશભાઈ વિશ્વકર્મા સહકાર મંત્રીએ પણ ખૂબ સહકાર આપેલો છે. ભૂપેન્દ્ર પટેલે કોઈ કચાશ રાખ્યા વગર સહકારિતાને મદદ કરવાના નિયમ સાથે આજે સહકારી આલમ મજબૂત થઈ છે. મોડલ ગુજરાત સહકારિતાનું આજે બની રહેલું છે. દરેક મંડળીઓ, દરેક ખેડૂતો, દરેક લોકો, સંસ્થાઓ, દૂધ મંડળી હોય, એપીએમસી હોય, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ખાતામાં પૈસા જમા કરે. મને વધારે આનંદ એ વાતનો છે કે આજે મારું ગ્રોસ એનપીએ માત્ર 5.5% છે. આજે મારો ખેડૂત દેવામાંથી મુક્ત થયેલો છે. આજે મને એનો વાતનો આનંદ છે. 25 વર્ષથી લોકોએ મને એક આત્મીયતાથી, ભાવથી, વિશ્વાસથી આ ભરૂચ જિલ્લાને મેં નજરાણું આપવા માટે કોશિશ કરી છે. સૌ મંડળીના ચેરમેનો, સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા. વડસાવિત્રી અંકલેશ્વરમાં વિવિધ સુહાગન મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે વડસાવિત્રીના વ્રતની ઉજવણી કરી. અંકલેશ્વરમાં વિવિધ મંદિરોમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વડસાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટ વૃક્ષની પૂજા કરી હતી. ત્યારે અંકલેશ્વરમાં રત્નેશ્વર, અંતરનાથ, માંડવેશ્વર, સુરવાડી, ખોડિયાર માતાજી મંદિર સહિતના વિવિધ મંદિરો ખાતે સૌભાગ્યવતી મહિલાએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટવૃક્ષની પૂજા કરી હતી અને એકટાણું ઉપવાસ કરી વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી. 21 જૂનના રોજ વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. શાસ્ત્રો મુજબ વટ વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા. વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પોતાના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. ત્યારે અંકલેશ્વરમાં રત્નેશ્વર, અંતરનાથ, માંડવેશ્વર, સુરવાડી, ખોડિયાર માતાજી મંદિર સહિતના વિવિધ મંદિરો ખાતે સૌભાગ્યવતી મહિલાએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટ વૃક્ષની પૂજા કરી હતી અને એકટાણું ઉપવાસ કરી વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી. આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ વટની પૂજા કરીને પોતાના પતિદેવનું અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે અહીંયા પૂજન અને વ્રત કરે છે અને આખો દિવસ અનાજ ખાધા વગર ફક્ત કેરી ઉપર રહીને બહેનો પોતાના સૌભાગ્યની પ્રાપ્તિ માટે અહીંયા વટની પૂજા કરીને સૂતરના દોડા વડે, તંતુ વડે એની પ્રદક્ષિણા કરીને પોતાના અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે વટ સાવિત્રીનું વ્રત અને પૂજન કરે છે. જેથી કરીને પુત્ર, પૌત્રાદિ, અવિચ્છિન્ન સંતતિ અને સ્થિર લક્ષ્મીની પણ એમને પ્રાપ્તિ થાય એટલા હેતુથી બહેનો આ સૌભાગ્યનું વ્રત કરે છે. કરજણ ડભોઈ રોડ ઉપર નીલગાય વચ્ચે આવી જતા કારનો અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર તમામનો આબાદ બચાવ થયો હતો. કરજણ ડભોઈ રોડ ઉપરથી ઇકો કાર પસાર થઈ રહી હતી. તે દરમિયાન વેમાડી ગામ પાસે નીલગાય રોડ વચ્ચે આવી જતા ચાલકે નીલગાયને બચાવવાનો પ્રયાસ કરતા ઇકો કાર રોડ પરથી ઉતરી સાઈડમાં રહેલ ઝાડમાં ધડાકાભેર અથડાઈ ગઈ હતી. જોકે સદનસીબે ઇકોમાં સવાર 4 વ્યક્તિઓનો આબાદ બચાવ થવા પામ્યો હતો, પણ નીલગાયને ઈજા થઈ હતી. અકસ્માતને પગલે રોડ ઉપર લોકટ્રેડા એકઠા થઈ ગયા હતા. ભરૂચના શેરપુરા ગામ નજીક ભરૂચ દહેજ પરથી પસાર થતા એક મોપેડ ચાલકને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા તેનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. 32 વર્ષીય કેશવરાવ મિશ્રેલાલ દિવાનશી મોપેડ પર ભરૂચ દહેજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન શેરપુરા પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટી લેતા તેઓને શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી.
ગંભીર ઇજાના કારણે તેઓનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસને થતાં તેઓએ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી અકસ્માત મોતની ફરિયાદ નોંધી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. નવા બેટ ખોડિયાર માતાજીના મંદિરે વડ સાવિત્રીના વ્રત નિમિત્તે સૌભાગ્યવતી બહેનોએ વડની પૂજા કરી પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. વડ સાવિત્રી વ્રત નિમિત્તે સૌભાગ્યવતી બહેનો પતિના દીર્ઘાયુષ્ય, આરોગ્ય અને ધન સંપદા માટે આ વ્રત કરતી હોય છે. પોતાનું સિંદૂર સુરક્ષિત રહે તે હેતુથી પરિણીત સ્ત્રીઓ વડની પ્રદક્ષિણા ફરતી હોય છે. પરિણીત સ્ત્રીઓ સિંગદાણા, બદામ, કાજુ, પીપરમિન્ટ વગેરે સાથે વડની પ્રદક્ષિણા કરતી હોય છે. 108 પ્રદક્ષિણા ફરતી વખતે વડને સૂતરની દોરી બાંધવા સાથે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરતી જાય છે. આ વ્રત કરવાનો મુખ્ય હેતુ પતિના સર્વાંગી વિકાસ તેમજ સંતાનની સર્વ પ્રકારે સુખાકારી થાય તે હોય છે. આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ કરાયો છે કે ધનવાન રાજકુંવરી સાવિત્રી દેવીએ પણ આજના દિવસે વ્રત સંપન્ન કર્યું હતું. આજના દિવસે વડ સાવિત્રી વ્રતની કથા, વિષ્ણુ સહસ્રનામના પાઠ, શિવજીની પૂજા અર્ચના સાથે શિવજીની મહાપૂજા કરવાનું મહાત્મ્ય રહેલું છે. આ વ્રત કરનારી બહેનો ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણામાં સવિશેષ જોવા મળે છે. આજે વડની પ્રદક્ષિણા કરવા માટે તેમજ શિવજીના મંદિરે દર્શનાર્થીઓની ભીડ જામશે. ઘણી બહેનો આ વ્રતની ઉજવણી વિધિવત 5, 7, 11 વર્ષ પૂર્ણ કરી તેની ઉજવણી કરતી હોય છે, જેમાં સૌભાગ્યવતી સ્ત્રીનું પૂજન અર્ચન કરી તેને ભોજન કરાવી દક્ષિણા સાથે સૌભાગ્યનો શણગાર અપાય છે. હરેશભાઈ પુરોહિત મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત મંત્ર વડે વડ સાવિત્રીની પૂજા કરવામાં આવી હતી. સર્વે ભક્તોને જય માતાજી. આજે જેઠ સુદ પૂનમ દર વર્ષે આ દિવસે વટ સાવિત્રીનું વ્રત પૂજા હોય છે. તો દર વર્ષે નવા બેટ ખોડિયાર માતાના સાનિધ્યે અહીંયા વડની પૂજા કરવા બહેનો પોતાના સૌભાગ્યનું રક્ષણ થાય એ માટે આ વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. અને દર વર્ષે ઘણી જ મોટી સંખ્યામાં આ જગ્યાએ વટ સાવિત્રીનું વ્રતની પૂજા કરવા દરેક બહેનો આવે છે. અને દરેક બહેનોનું સૌભાગ્યનું માં બ્રહ્મા સાવિત્રી એમનું રક્ષણ કરે એવી બ્રહ્મા સાવિત્રી ભગવાનને પ્રાર્થના. અને દરેક બહેનોનું કલ્યાણ થાય અને સર્વ જગતનું કલ્યાણ થાય એવી મારી અંતરથી ભગવાન માં સાવિત્રી માતાને પ્રાર્થના. સર્વે ભક્તોને બહેનોને જય માતાજી. ભરૂચ જિલ્લામાં આમોદ, હાંસોટ અને જંબુસર તાલુકામાં મનરેગા યોજનામાં 7.30 કરોડના કૌભાંડમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના બાદ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે શ્રમિકોના નિવેદન લેવાની શરૂઆત થઈ છે. પોલીસને આગળ વધતી તપાસમાં શ્રમજીવીઓના ખાતામાં પૈસા જમા થયા છે કે કેમ અને નાણાકીય વ્યવહાર કોણ કરતું હતું સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે. ફરિયાદ નોંધાયા બાદ હજી પણ વેરાવળની જલારામ અને મુરલીધર એજન્સીના મુખ્ય સંચાલકો હજી ફરાર છે. આમોદ અને જંબુસર તાલુકામાં ગામડાઓમાં રસ્તાઓના માટી અને મેટલના કામમાં ઓછું મેટલ વાપરી તથા કોરી સ્પોઇલ તો બિલકુલ જ નહીં વાપરીને કામ પૂર્ણ થયેલા બતાવી સરકાર પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા હતા. હાંસોટ તાલુકામાં ઓછા મેટલની જગ્યાએ વધારે મેટલના બિલ મંજૂર કરાવી દેવાયા છે. DRDA વિભાગની તપાસમાં કૌભાંડ સામે આવતા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વેરાવળની બંને એજન્સીઓએ ભરૂચ અને નર્મદા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ અનેક વિકાસના કામો કર્યા છે. મનરેગા યોજનામાં શ્રમિકોને ચૂકવવામાં આવેલા મહેનતાણાની વિગતો મેળવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે શ્રમિકોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આ કૌભાંડમાં વધુ કયા કયા નામ આવે છે તે જોવું રહ્યું. અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં રાજપીપળા રોડ ઉપર જેતાલી ફાટક પાસે રિક્ષામાંથી વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ 2,29,000ના મુદ્દામાલ સાથે 2 કિશોરને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી આ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ. જેના આધારે LCB પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. દરમિયાન PSI RK ટોરાની LCBની ટીમ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે જીતાલી ગામે ડ્રીમ સિટીમાં રહેતી સવિતા મેઘની રાય યાદવ ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી તેના માણસો દ્વારા રિક્ષા નંબર GJ16AX0057માં ભરી દઢાલ ગામે રહેતા અબ્દુલ કાદિર ઉર્ફે કાદર ઇબ્રાહિમ શાહ દિવાનને પહોંચાડવા માટે જવાના છે. જે બાતમીના આધારે જીતાલી ફાટક પાસે LCBની ટીમ વોચમાં હતી. તે સમયે બાતમીવાળી રિક્ષા આવતા રિક્ષા પકડી પાડી રિક્ષામાંથી 251 વિદેશી દારૂની નાની મોટી કંપની બોટલ મળી આવે.
પોલીસે ₹1,18,200નો દારૂનો જથ્થો તથા રિક્ષા અને મોબાઈલ સહિત કુલ ₹2,29,000ના મુદ્દામાલ સાથે 2 કિશોરોને ઝડપી પાડી માલ લેનાર તથા મંગાવનાર અન્ય 5 આરોપીઓ સવિતા યાદવ રહેવાસી ડ્રીમ સિટીમાં આવેલ શિવાંજલિ સોસાયટી જીતાલી, રોશનસિંહ રહેવાસી મુંબઈ, અબ્દુલ કાદિર ઉર્ફે કાદર ઇબ્રાહિમ શાહ દિવાન રહેવાસી નવીનગરી દઢાલ, સુશીલાબેન તેમજ દિલીપ પરમારને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન તથા BNS એક્ટની સંલગ્ન કલમો મુજબ અંકલેશ્વર GRDC પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી તેઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. જંબુસર સહિત પંથકમાં સૌભાગ્યવતી મહિલાઓએ ઉમંગભેર વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. જંબુસર નગર સહિત પંથકના વિવિધ મંદિરો, વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વડ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટવૃક્ષની પૂજા કરી હતી. વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. શાસ્ત્રો મુજબ વટવૃક્ષ નીચે બેસીને સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા. વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટવૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટવૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. જંબુસર શહેરના કાવા ભાગોળ, તળિયા હનુમાન, પિશાચેશ્વર મહાદેવ સહિતના વિવિધ મંદિરો, સોસાયટી ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટવૃક્ષની પૂજા કરી હતી અને એકટાણો ઉપવાસ કરી વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી. યુગાયુગાબ્દી વર્ષોથી, ચારે યુગોથી અખંડ સૌભાગ્યવતી બહેનો જે પરણેલા છે તે પોતાના પતિના આયુષ્યની વૃદ્ધિ માટે, કામના પૂર્તિ માટે આ વટ સાવિત્રી વ્રતનું પૂજન કરી રહેલા છે. જે થકી પૂર્વ ઇતિહાસમાં તો એવું કહે છે કે યમરાજાની પાસેથી વરરાજાને પણ એમણે પાછા મેળવેલા હતા. એ જ પ્રમાણે આજની આ ભાવના બહેનો ધાર્મિક ભાવનાથી કરી રહેલા છે. ભગવાન એ સર્વને એમની ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરે, એમના પતિના આયુષ્યની વૃદ્ધિ આપે, એ માટે અમે આ વ્રત પૂજા કરી રહેલા છે. મંગલ કામના સિદ્ધિરસ્તુ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમના કર્મચારીઓ શહેરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ધોબી તળાવ લીંબુ છાપરા વિસ્તારમાં જશવંત સનાબ વસાવા નામનો વ્યક્તિ બહારથી જુગારીઓને બોલાવી પોતાના ઘરમાં ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે પાના પત્તાનો હાર જીતનો જુગાર રમાડે છે. જેથી એલસીબી ટીમ દ્વારા જુગાર અંગે સફળ રેડ કરી જુગાર રમતા 7 આરોપીઓને ઝડપી પાડ્યા. જુગાર રમતા 7 આરોપીઓને રોકડા રૂપિયા, મોબાઈલ નંગ 3 તથા જુગાર રમવાના સાધનો મળી કુલ કિંમત 47,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. મામલાની વધુ તપાસ B ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. ઝડપાયેલ આરોપી જશવંત શનાભાઈ વસાવા, લુકમાન સિદ્દીક શેખ, પૂર્વેશ ખોડાભાઈ વસાવા, જગદીશભાઈ મનુભાઈ વસાવા, કૌશિકભાઈ અશોકભાઈ વસાવા, ગૌતમ કમલેશભાઈ વસાવા અને અલ્પેશ સોમાભાઈ વસાવા. જંબુસરના દેવલા સિંધવ ગામના રોડ ઉપર 2 બાઇક વચ્ચેના અકસ્માતમાં એકનું મૃત્યુ થયું હતું. જંબુસરના દેવલા સિંધવ ગામના રોડ ઉપરથી પસાર થઈ રહેલ 2 બાઇક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દેવલા ગામના 28 વર્ષીય સરફરાઝભાઈનું કરુણ મૃત્યુ થયું હતું. મૃતકની લાશને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે PM અર્થે ખસેડી જંબુસર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી અકસ્માત સંદર્ભે તપાસ હાથ ધરી હતી. વાલિયામાં આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા વર્ગખંડો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ 2025-26ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં વિવિધ શાળા પુનઃ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી હતી. શાળા પરિવાર દ્વારા કુમકુમ તિલક કરી ચોકલેટ આપી મીઠો આવકાર આપ્યો હતો. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ 2025-26ના નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો છે. વાલિયા ગામના હરિનગરમાં આવેલ જય અંબે લિટલ પ્રી સ્કૂલ ખાતે ભૂલકાઓને કુમકુમ તિલક અને આમંત્રિત મહેમાન મદાભાઈ ખેર દ્વારા રિબન કટિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રવેશોત્સવમાં શાળાના બ્રાન્ચ મેનેજર શીલાબેન દેસાઈ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. દર વર્ષે 10 જૂને વિશ્વ ચક્ષુદાન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોમાં ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને ચક્ષુદાનને પ્રોત્સાહન આપવાનો છે. ભારત સહિત વિશ્વભરમાં લાખો લોકો કોર્નિયાને નુકસાન થવાથી કારણે અંધત્વનો ભોગ બને છે. ચક્ષુદાન એક વ્યક્તિની બંને આંખો આપીને 2 અંધ લોકોનો નવો પ્રકાશ આપી શકે છે. મૃત્યુ પછી ચક્ષુદાન કરવામાં આવે છે અને આ પ્રક્રિયા સરળ અને સલામત છે. કોઈ પણ ધર્મ, જાતિ કે ઉંમરનો વ્યક્તિ આંખોનું દાન કરી શકે છે.
આ દિવસે ઘણી આંખ બેંકો, હોસ્પિટલો અને સામાજિક સંસ્થાઓ જાગૃતિ અભિયાન, આંખ દાન પ્રતિજ્ઞા કાર્યક્રમો અને રેડિયોનું આયોજન કરે છે. ભરૂચમાં પણ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ચક્ષુદાન ક્ષેત્રે સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેના કારણે પ્રજાજનોમાં જાગૃતિ આવી છે અને હવે ચક્ષુદાનની સંખ્યા પણ વધી રહી છે. વિશ્વ ચક્ષુદાન દિવસ આપણને શીખવે છે કે વિશ્વ ચક્ષુદાન દિવસ આપણા જીવન પછી પણ કોઈના જીવનમાં પ્રકાશ લાવી શકે છે. નેત્રદાન માટે સંપર્ક સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ, સંજય તલાટી 95 748 67 661, ગિરીશભાઈ 94 268 07064 અને ગૌતમભાઈ 94 09 067 653. નર્મદા જિલ્લાના કેટલાક નિર્દિષ્ટ વિસ્તારોને નો ડ્રોન ઝોન જાહેર કરાયા છે, જેમાં 49 ઝોન પૈકી 28 રેડ ઝોન અને 21 યલો ઝોન જાહેર કરેલ છે. જાહેર હિત અને રાજ્યની સુરક્ષાને ધ્યાને લઈને નર્મદા જિલ્લામાં આવેલ ક્રિટિકલ સ્ટ્રેટેજિકલ મહત્વ ધરાવતા 49 ઇન્સ્ટોલેશનને નો ડ્રોન ઝોન જાહેર કરી સદરહુ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન ઓપરેટને મનાઈ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ CK ઉંઘાડે પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામાની અમલવારી તારીખ 5/8/2025 સુધી કરવાની રહેશે. આ જાહેરનામામાં દર્શાવ્યા મુજબ નો ડ્રોન ઝોન વિસ્તારના અંતરમાં આવતા રેડ ઝોન, સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા, વોટર એરોડ્રોમ કેવડિયા, સરદાર સરોવર કેવડિયા, 132 kV સબસ્ટેશન GEB તિલકવાડા, 66 સબસ્ટેશન GEB આમદલા, 65 kV સબસ્ટેશન GEB નવાગામ, 66 kV સબસ્ટેશન GEB ગરુડેશ્વર, 66 kV સબસ્ટેશન GEB કોઠી, 66 kV સબસ્ટેશન GEB નમાલપુર, 66 kV સબસ્ટેશન GEB રાજપીપળા, GEB પ્રતાપનગર, GEB આંબલેથા, અણીજરા, ભચરવાડા સબસ્ટેશન GEB મોટા રાયપર, દેડિયાપાડા, ચીકદા, સાગબારા, ભોગવડ, ખેડીપાડા, બિતાડા, સરદાર સરોવર કેવડિયા, કેનાલ હેડ પાવર હાઉસ, ઓરેવા પાવર પ્લાન્ટ કરજણ ડેમ જીતગઢ, ગુજરાત ગેસ લિમિટેડ વાવડી, સુરપાણેશ્વર વાઇલ્ડ લાઇફ સેન્ચુરી, જંગલ સફારી પાર્ક કેવડિયા રેડ ઝોન તરીકે જાહેર કરાયા છે. અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગના સુરક્ષા બળોના તેમજ પોલીસ વિભાગ તથા નાગરિક ઉડ્ડયન વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશોધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધાસભર વાતાવરણમાં ઉજવણી. આધુનિક યુગમાં પણ ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાના દર્શન. ભરૂચના સિવિલ હોસ્પિટલ નજીક આવેલા શાલીમાર રોડ પર ટ્રાફિક જામની કાયમી સમસ્યા. ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ. કંઠપુરવાડી મિરડી કરમાલી સિંધોત રોડ પર આવેલ મિરડીમાનું મંદિરનું ચમત્કાર. 3 રવિવાર ભરતા કામ પૂરા કરતી હોવાની માન્યતા. વાગરા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સાયખા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોના ઉમેદવારી ફોર્મની ચોરી. કોંગ્રેસ કાર્યાલયમાંથી થયેલ ફોર્મની ચોરીને લઈ પંથકના લોકોમાં ચકચાર. નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ મારતા વધુ એક મહિલાને બચાવાઈ. ભાઈ સાથે બોલાચાલી થતા આપઘાતનો વિચાર આવ્યો. વાલિયાના ધૂળ ગામ આમલા ગભાણમાં ગેરકાયદેસર દબાણોનો સફાયો. ગ્રામ પંચાયત દ્વારા 3 નોટિસ બાદ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી. ભરૂચની નિકુરા ગ્રામ પંચાયત વોર્ડ નંબર 4માં મતદાર યાદીનો વિવાદ. ગ્રામજનોએ નિવેદન આપી વિરોધ નોંધાવ્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.